નમસ્કાર મિત્રો, અત્યારે હું અમરેલીથી ભુરખિયા જઈ રહ્યો છું અને આવતીકાલે જ્યારે હનુમાન જયંતિ છે ત્યારે અમરેલીથી પદયાત્રીઓ ચાલીને દાદાના દર્શન કરવા જતા હોય છે. તો અને રસ્તાની અંદર જે તમે જાઓ છો પદયાત્રામાં, જ્યારે જાઓ છો ત્યારે રસ્તામાં ઘણા સેવાભાવી લોકો પોતાના મિત્રો સાથે સેવાની ભાવ સાથે લોકોની સેવા કરતા હોય છે, જેની અંદર સેવાના ભાગરૂપે તમે જુઓ તો વિવિધ પ્રકારના નાસ્તા કરાવતા હોય છે. એ ઉપરાંત જે ચાલીને જે પદયાત્રીઓ આવતા હોય છે તેના પગ દુખતા હોય તો તેમની માટે ગરમ પાણીના શેક કરતા હોય છે, દવા પણ રાખતા હોય છે, તેમને માલિશ પણ કરી દેતા હોય છે. તો આવી વિવિધ પ્રકારની સેવા આ લોકો કરતા હોય છે. એ ઉપરાંત જે પદયાત્રીઓ હનુમાન જયંતિના આગલા દિવસે, એટલે કે કાલે ચૈત્રી પૂનમ છે, પણ આજે લોકો ચાલીને જાય છે અને વહેલી સવારે દાદાના દર્શન કરે છે. એટલે કે સવારે 5 વાગે જ્યારે આરતી થાય ત્યારે એ રીતે અહીંથી એ લોકો ચાલીને જતા હોય છે કે વહેલી સવારે 5 વાગે આરતીમાં હાજરી આપે અને દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવે છે. તો આપણે આ આખી પદયાત્રાને નિહાળીએ અને ચાલો આપણે આ જેને કહેવાય ને એક તહેવાર, જે હનુમાન જયંતિ જે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ઉજવાય છે, તેનો આનંદ મેળવીએ. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આપણી યાત્રા. મિત્રો, તમે જોઈ શકો છો કે હજારો લોકો ચાલીને આ પદયાત્રામાં જોડાતા હોય છે અને હનુમાનજીની પ્રત્યે જે આસ્થા છે એ આ દર્શાવી રહ્યું છે. તમે અહીં જોઈ શકો છો કે આ એક સેવાનો એક સ્ટોલ, અને આ જે જગ્યા છે એ જિજ્ઞેશ દાદા રાધે રાધે તથાસ્તુ જે તેમની વિદ્યાપીઠ બની રહી છે ત્યાંનો આ નજારો છે. ત્યાં હજારો લોકો પ્રસાદ લેવા માટે જે પગપાળા જઈ રહ્યા છે તેમના માટે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ વાહનો છે અને ખૂબ ટ્રાફિક છે, કારણ કે લોકો આગળ જઈ રહ્યા છે, વાહન પણ સાથે જઈ રહ્યા છે. આ વરસડા ગામ જ્યાં રામજી મંદિર છે ત્યાં પણ એક સરસ મજાનું લાઇટિંગ કરવામાં આવેલું છે. રસ્તાની બંને બાજુ ખૂબ ટ્રાફિક છે અને રાહદારીઓ જે ચાલી રહ્યા છે, પગપાળા જે ચાલી રહ્યા છે, તેઓ ડાબી બાજુ ચાલી રહ્યા છે, આપ જોઈ શકો છો. અને સામેથી વાહનો આગળ જઈને દર્શન કરીને, કારણ કે આજે પણ લોકો ભુરખિયા દર્શન કરવા જતા હોય છે અને પરત આવતા હોય છે. આવતીકાલે તો એટલે કે હનુમાન જયંતિના દિવસે તો ખૂબ જ હોય છે. આ ફરી એક સ્ટોલ આવી ગયો છે. આવા લગભગ અમરેલીથી ભુરખિયાની વચ્ચે 30 થી 35 સ્ટોલ આવેલા હોય છે અને તેમાં અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ સેવા કરતી હોય છે. મિત્રો, પગપાળા જયેલા યાત્રાળુઓ માટે ફ્રૂટ ડીશ, રસ, શરબત એવી વિવિધ પીણા અને વાનગીઓ એમને પીરસવામાં આવતા હોય છે, જેથી કરીને જ્યારે તેઓ પગપાળા દાદાના દર્શન કરવા જઈ રહ્યા છે તો તેમને કોઈ તકલીફ ના પડે. અને મેં કીધું તેમ અમુક જગ્યાએ ગાદલાની પણ વ્યવસ્થા હોય છે કે જે કોઈ પગપાળા. મિત્રો, અત્યારે હું અમરેલીથી ભુરખિયા જઈ રહ્યો છું. આ તેનો નજારો છે, એટલે કે હું પણ ભુરખિયા બાજુ જઈ રહ્યો છું. ત્યાં હું તમને અંતમાં દાદાના દર્શન પણ કરાવીશ. આ હવે આવ્યું છે જિજ્ઞેશ દાદા રાધે રાધે એમનું તથાસ્તુ વિદ્યાપીઠ. ત્યાં પણ એમણે સેવા માટે
જે પગપાળા યાત્રીઓ જઈ રહ્યા છે તેમની માટે અહીં નાસ્તાની પણ વ્યવસ્થા છે અને શરબતની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવેલી છે. મારી સાથે છે શ્રી સાંઈ પદયાત્રા મંડળના સભ્યોશ્રીઓ, અને આપણે એમની પાસેથી જાણીએ કે આ કેટલા વર્ષથી આ સેવાનું કાર્ય શરૂ છે અને શું જ્યારે પદયાત્રીઓ નીકળે છે ત્યારે નાસ્તામાં શું કરાવે છે. તો મારી સાથે સંજયભાઈ છે. સંજયભાઈ, કેટલા સમયથી આ આપણે કાર્ય કરી રહ્યા છીએ? અમારી આ કાર્ય છે 17 વર્ષથી અત્યારે ચાલુ છે. કાર્ય પદ્ધતિ 6000 રૂપિયાથી ચાલુ કર્યું, અત્યારે 1.5 લાખ રૂપિયા લગીને પૂગી ગયું છે. અને આ જે તમે પૈસા છે એ લોકો પાસેથી ઉઘરાવો છો કે પછી કઈ રીતે આનો ફાળો કરો છો? લોકો પાસેથી બધા વેપારી મંડળ છે, મિત્ર સર્કલ છે, એ આપણે એની રીતે જી પેમેન્ટ કરી દેવું હોય એ બધા દે શકે છે ફાળો. અને આ જે પદયાત્રીઓ છે તો 17 વર્ષથી તમે આ કામ કરો છો, તો આ વર્ષે અથવા દિવસે દિવસે પદયાત્રીઓ વધે છે કે ઘટે છે એવું શું લાગે તમને? દર વર્ષે વધતા જ જાય છે. આ વખતે ડબલ થઈ ગયા છે. અચ્છા, આજ વખતે કેટલા થયા છે પદયાત્રીઓ? અંદાજિત કેટલા હશે? 2 થી 3000 પબ્લિક છે ચાલવા વાળા અત્યારે. બાકી તો જે બાઇક લઈને ગાડી લઈને હોય એ તો એની તો કોઈ આપને ખ્યાલ જ નથી. અને આ કેટલા વાગ્યા સુધી તમારું સેવાનું કાર્ય શરૂ રહેશે? આજે 3 થી 3:30 વાગ્યા લગી રાતના 3 થી સવારે 10 થી રાતે 3:30 વાગ્યા. સવારે 10 વાગે સુધી 3:30 વાગ્યા. બરોબર. અને કેટલા સભ્યો આપણે સેવામાં છે અત્યારે? અત્યારે અમારે સભ્ય રાતે છે ને 80 થી 90 કાર્ય કરતા બધા હાજર હોય છે. સરસ બધા. તો મિત્રો, આપણે અત્યારે જોયું કે આ જે સેવાનું કાર્ય છે તેમાં 80 થી 90 જણા સેવાના કાર્યમાં જોડાયેલા છે, અને જે સાંઈ પદયાત્રા મંડળ છે
એમના તરફથી આ 17 વર્ષથી આ સેવાનું કાર્ય થઈ રહ્યું છે. સંજયભાઈ, આ જે લોકેશન છે કે ભાઈ ભૂરખિયા અને અમરેલી વચ્ચે, તો આ કેટલા કિલોમીટર દૂર થાય કે અહીંથી ભૂરખિયા અને અમરેલી ક્યાં છે એ મને સર જણાવજો ને. અમરેલી થી ટોડા સર્કલ પછી આગળ આવે છે, રેવાભાઈ સુખાની વાડી આવે છે, ત્યાં અમારું આ છે. લાઠી થી અમારું 3 કિલોમીટર થાય ને અમરેલી થી 17 કિલોમીટર અમારું થાય. અહીંથી ભૂરખિયા કેટલું થશે? અહીંથી ભૂરખિયા સાથે 15 કિલોમીટર થશે. 15. તો અમરેલી થી 17 કિલોમીટર અને અહીંથી ભૂરખિયા 15 કિલોમીટર, એટલે આ વચ્ચેનું જે સેન્ટર છે તેમાં આ સેવાનું કાર્ય થાય છે અને આ દર વર્ષે 17 વર્ષથી આ કાર્ય થઈ રહ્યું છે. હવે મારી સાથે છે એક પદયાત્રી, એમને આપણે પૂછીએ કે કેટલા ટાઈમથી દાદાની પદયાત્રામાં જાય છે. તો શું નામ આપનું ભાઈ? મનીષભાઈ અમરેલિયા. મનીષભાઈ, કેટલા સમયથી આપ ચાલીને ભૂરખિયાની પદયાત્રા કરો છો? ઘણા વર્ષથી, આમ તો 10 વર્ષ જેવું થઈ ગયું છે. 10 વર્ષથી. વચ્ચે કોરોનામાં 1-2 વર્ષ બંધ રહેતું, પણ સતત ચાલુ જ હોય છે પદયાત્રા. અને કેટલા કિલોમીટરની યાત્રા છે આ? 40-42 કિલોમીટર જેવું થઈ જાય. 40 કિલોમીટર જેવું થાય. અચ્છા, તો તમે કેટલા વાગે ચાલવાનું શરૂ કરો અમરેલીથી? અમરેલીથી 9 વાગે ચાલ્યા નીકળ્યા હતા અમે. અને પહોંચો કેટલા વાગે? સવારે વહેલી 5ની આરતી પહેલા પહોંચી ગયા. 5ની આરતી પહેલા પહોંચી જાઓ. તમે કોઈ માનતા રાખી હોય છે કે પછી શોખથી ચાલો છો? ના, શ્રદ્ધાથી જ નીકળીએ છીએ. દાદાની માનતા નહીં એટલે શ્રદ્ધાથી જ જઈએ છીએ દર વર્ષે. તો દર વખતે મિત્રો સાથે હોય છે કે કોણ હોય છે સાથે? ના, ઘણી વાર એકલા નીકળીએ, ઘણી વાર બધા રસ્તામાં ભેગા થઈ જાય, મિત્રો અને બધા આજુબાજુ વાળા સગા સંબંધી. એવું એવો કોઈ પ્રસંગ કે જે તમને યાદ હોય કે દાદાનો કોઈ પરચો મળ્યો અથવા તો તમારી કોઈ માનતા પૂરી થઈને તમે રાખી હોય ને એવું કંઈક ક્યારે બન્યું છે? એકવાર અમે જતા હતા ત્યારે પગમાં એમ થતું હતું કે હવે 2 ડગલા નહીં હલાય, પણ દાદાનું સ્મરણ કર્યું તો એમ તેમ અમે પહોંચી ગયા છેક સુધી. એમ કોઈ વાંધો ન આવ્યો. એમ દાદાએ ટૂંકમાં શક્તિ આપીને પહોંચી ગયા. શરૂઆતમાં અમરેલીથી નીકળે ને ત્યાં જ એમ થતું હતું, પગ ખચકાવા માંડ્યો હતો. એમ થતું કે હવે આટલું બધું કેમ ચલાશે, પણ દાદાનું સ્મરણ કર્યું તો છેક અમે પહોંચી ગયા શાંતિ, કઈ વાંધો ન આવ્યો. તો મિત્રો, આપણી સાથે આ પદયાત્રી હતા અને એમનું કેવું છે કે દાદાના નામથી જ માત્ર શક્તિ આવી જાય છે અને એક અલગ જ તાકાત દાદા પૂરી પાડતા હોય છે અને આ યાત્રા દાદા જ પૂરી કરાવે છે. તો આભાર મનીષભાઈ તમારો. જય શ્રી રામ. જય શ્રી રામ.